શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 166. અહીંયા કહે છે કે પરમાત્માની પ્રાપ્તિની વાટ વસમી છે. પરમાત્માની પ્રાપ્તિનો રસ્તો સહેલો નથી, વસમો છે. વસમો એટલે અતિશય અઘરો હોય ને એને વસમો કહેવાય. છોકરા બહુ તુફાની ઘણી વાર માગે ને આ બહુ વહમો છે, એનો મૂળ શબ્દ છે વસમો, પણ અપભ્રંશ કરીને કેટલી વાર વ્યવહારમાં આપણે વહમો વહમો બોલીએ છીએ. બહુ અઘરું હોય ને એને વસમો કહેવાય. ચડવાનો નહીં ઘાટ, એ તો વસમી છે વાટ. ઘાટ ચડવાનો નથી, નારેશ્વરનો છે એવો પગથિયા પટપટ ચડી જવાય એવો. આ તો ઢાળ છે, અને પણ સીધો ઢાળ. એવરેસ્ટ ચડવા જેટલું અઘરું છે. કોઈ કહે છે શ્વાસા રોકો એટલે પ્રાણાયામ કરો, કોઈ કહે છે સામું તાકો, સામું તાકો એટલે ત્રાટક કરો, કોઈ કહે છે થોડું ભાખો એટલે કહે છે મૌન રાખો, કોઈ કહે છે રાખો નાટકી હાટ, કોઈ કહે છે કે પણ નાટકી હાટ તો રાખશો જ નહીં, એ ભૂલી ચૂકે નહીં કહે છે. આ તો સજાયાની ધારે ચડવું. સજાયાની ધાર એટલે પાણીદાર તલવાર હોય ને એની ઉપર ચાલવા જેટલું અઘરું છે. સતીનું છે એ તો મરવું. પતિની પાછળ જે અગ્નિ પ્રવેશ કરે ને એના કેટલી હિંમતથી અગ્નિ પ્રવેશ કરતી હશે, એટલી હિંમતથી આ રસ્તે ચાલવાનું હોય છે. પતિની પાછળ અગ્નિ પ્રવેશ કરનારી સ્ત્રી કઈ હિંમતથી ઝુકાવતી હશે અગ્નિમાં, એટલી હિંમતથી આ રસ્તે ઝુકાવવાનું છે. એટલે કે સતીનું છે એ તો મરવું. સામે નીરે તરવું. વહેણ આવતું હોય ને ત્યારે હમે તીરવું બહુ અઘરું છે. આથી હોવતા નહીં જાય. આપણે તો શું હિસાબ, પૂર આવે ને એ વખતે પૂરની સામે તરવું, એના માટે આ શબ્દ આવે. સામે તીરે નીરે તરવું એટલું બધું અઘરું છે. એ તો કંટક ખાટ. કંટક એટલે કાંટા, ખાટ એટલે પલંગ. પલંગમાં ગોદડાની ઉપર બધા કાંટા પાથર્યા હોય, બાળાવરની સોળો, અને એની ઉપર હોવાનું હોય તો ઊંઘ આવે, જરાક હાલો ને ભોંકાય બરાબર. તો એ જેટલું બધું અઘરું છે એટલું જ અઘરું પરમાત્માની પ્રાપ્તિનો રસ્તો વિકટ છે. પંડિતો વાંચી વાંચીને મરી ગયા, અને પેલા ઉંદરો ખોદી ખોદીને જેવી રીતના મરે એટલા પંડિતો ચોપડાના ચકલા જુદી જુદીને મરી ગયા, પણ ભગવાન હાથમાં આવતા નથી. બાપ એ તો બધા પડવાના કૂવા. ચડ્યો બુદ્ધિએ કાટ, અને વાંચે એટલે પાછો બુદ્ધિ ઉપર અભિમાન ચડે, અભિમાનનો કાટ ચડે છે. પુસ્તકો વાંચે ને એટલે જ્ઞાની તરીકે ઓળખાય દુનિયામાં, બે વાતો કરે એટલે. પણ એ વખાણ થાય એટલે બુદ્ધિ ઉપર અભિમાનનો કાટ ચડે છે, એવું કહે છે. એ તો બધા પડવાના કૂવા. તો કોણ આ વસમી વાટ ઉપર સક્સેસ જાય? તો સફળતાનો રસ્તો આ ચોથા અંતરામાં બતાવે છે. જે કોઈ સદગુરુના શરણે જાય તો પહાડની નીચે એક પર્ણ એટલે પાંદડાની નીચે ઢંકાયેલો પર્વત દેખાય. હવે આવું હોય, એક પાંદડાની નીચે પર્વત ઢંકાય? બાપજી લખે છે દેખ્યો પહાડ ઢાંક્યો પરણે. પરણો નથી લખ્યું, પરણે. એક પર્ણ, એક પાંદડાની નીચે આખો પર્વત છુપાયેલો છે. આ પર્ણ કયું છે? અહંકાર. અહંકારની નીચે ભગવાન બ્રહ્મ છુપાયેલું છે. નાનકડું પાંદડું છે અહંકારે, અને પરબ્રહ્મ એ કેટલું વિશાળ પર્વત જેવો છે. પણ અહંકારે ભગવાનને એવો ઢાંકી રાખ્યો છે, ભગવાન દેખા જ નથી દેતા ને. એવું કહે છે ઢાંક્યો પહાડ ઢાંક્યો પરણે, જીવ્યો એ તો મૂક્યો મરણે. પણ કોણ જીવ્યો કહેવાય? કે જે મૂક્યો મરણે. જેણે મરણની બીક મૂકીને ભગવાનની પાછળ પડ્યો એ જ સાચો જીવ્યો, અને એ પછીથી થયો અમર સમ્રાટ. માટે એના માટે શું કરો? આંખ મીચીને પાછું ભાળો. આંખ બંધ કરીને જોવાની પ્રેક્ટિસ કરો રોજ, થોડી થોડી. આ પારાયણ કર્યું છે ને, જરા ટેવ રોજે 5 મિનિટ કાઢવી, આંખ બંધ કરીને જોવાની. ભગવાનના સ્વરૂપને જોવાનો પ્રયત્ન કરશો એ તો બહુ જ સારું છે. એ કરો તો એનાથી આગળનું એડવાન્સ સ્ટેપ કહેવાય. પણ એવું ના ફાવતું હોય તો છેવટે આંખ બંધ કરીને જે દેખાય તે જોવું. એ વખતે તમને સમયની કિંમત સમજાશે. જોજો, ઓ બાપરે એટલી વારમાં આ 5 મિનિટ આવી રીતના બગાડવાની, શરૂઆતમાં એવું લાગશે. પણ જ્યારે દેખાવા માંડશે ને બધું, ત્યારે પછી તમને લાગશે કે આ તો 10 મિનિટ બેસતા હોત તો સારું થાત. પછી ઊભા થવાનું મન નહીં થાય. આંખ મીચીને પાછું ભાળો, અને ત્યાગો ધોળો પીળો અને કાળો છોડો. એનો અર્થ શું થયો ખબર છે? ધોળો પીળો એટલે લોભ, કાળો એટલે કામ, અને ધોળો એટલે એનો બધાને તમે છોડો
અંતે તાળો મળી રહેશે કે અને મૂકો રંગ ઘોંઘાટ, ખોટો ખોટો ઘોંઘાટ કરવાનો બંધ કરી દો, આંખ મીચીને જોવા માંડો અને બાકીનું બધું છોડ દો, બધો જ તાળો મળી જશે. આંખ બંધ કરીને બધું જ અહીંયા છુપાયેલું છે ને ધીમે ધીમે બહાર આવશે બધું જ. બાકી એ સિવાય અહીંયા આમાં 2 ઉપાય બતાવ્યા આ વસમી વાટ ઉપર ચડવા માટેના. શું કીધું? એક તો સદગુરુના શરણે જાઓ, આંખ મીચીને જોવાની ટેવ પાડો. સદગુરુના ચરણનો આશ્રય અને આંખ મીચીને જોવાની અભ્યાસ, બસ આનાથી તમને પાંદડા નીચે ઢંકાયેલો પર્વત દેખાશે. વસમી છે વાટ એ તો વસમી છે વાટ, વસમી છે વાટ એ તો વસમી છે વાટ, ચડવાનો નહીં ઘાટ એ તો વસમી છે વાટ, ચડવાનો નહીં ઘાટ એ તો વસમી છે વાટ. કોઈ કહે શ્વાસા રોકો, કોઈ કહે સામું તાકો, કોઈ કહે શ્વાસા રોકો, કોઈ કહે સામું તાકો, કોઈ કહે થોડું ભાખો રાખો નાટકી ઠાક. વસમી છે વાટ એ તો વસમી છે વાટ, કોઈ કહે થોડું ભાખો રાખો નાટી હાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ. સજાયાની ધારે ચડવું સતીનું છે એ તો મરવું, સજાયાની ધારે ચડવું સતીનું છે એ તો મરવું. સામે તીરે તરવું એ તો કંટક ખાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ, સામે નીરે તરવું એ તો કંટક ખાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ. આ વાંચી વાંચી પંડિત મુવા, ખોદી ખોદી મુવા ચુવા, વાંચી વાંચી પંડિત મુવા, ખોદી ખોદી મુવા ચુવા. બાપ એ તો પડવાના કુવા, ચડ્યો બુટીએ કાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ, બાપ એ તો પડવાના કુવા, ચડવો દીએ કાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ. ગયો જે કો સદગુરુ શરણે, દેખ્યો પાડ ઢાંક્યો પરણે, ગયો જે કો સદગુરુ શરણે, દેખ્યો પાડ ઢાંક્યો પરણે. જીવ્યો એ તો મુક્યો મરણે, થયો અમર સમ્રાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ, જીવ્યો એ તો મુક્યો મરણે, થયો અમર સમ્રાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ. આંખ મીચી પાછું ભાડો, ત્યાગો ધોળો પીળો કાળો, આંખ મીચી પાછું ભાળો, ત્યાગો ધોળો પીળો કાળો. મળી રહેશે ખંતે તાળો, મૂકી રંગો ગાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ, મળી રહેશે અંતે તાળો, મૂકો રંગ ઘાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ. આ વસમી છે વાટ એ તો વસમી છે વાટ, વસમી છે વાટ એ તો વસમી છે વાટ. એ ચડવાનો નહીં ઘાટ એ તો વસમી છે વાટ એ તો વસમી છે વાટ, વસમી છે વાટ એ તો વસમી છે વાટ. વસમી છે વાટ એ તો વસમી છે વાટ. વસમી છે વાટ એ તો વસમી પ્રાણિયા ભજી લેને કીર્તાર, અને પછી ભજાશે નહીં, પણ કાયા થાશે તારી જર્જરી, એ પછી બેઠું રેવાશે નહીં. વસમી છે વાટ એ તો વસમી છે વાટ, વસમી છે વાટ એ તો વસમી છે વાટ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.